નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ જેવી યોજનાઓમાં ભ્રષ્ટાચાર રોકવા ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો પર દાખલો બેસે તેવી કડકમાં કડક સજા કરો અને ગુજરાતના સરકારી દવાખાનાઓ અને હોસ્પિટલનું આધુનિકરણ કરો। કલમ યુદ્ધ સમાચાર રમેશ સત્યની સાથે। મારું નામ રજનીભાઈ વાઘાણી, સુરત લોકસભા પ્રમુખ, આમ આદમી પાર્ટી સુરત। આજે અમે કલેક્ટર કચેરી ખાતે ગઈકાલે જે ખ્યાતિ હોસ્પિટલમાં ઘટના બની છે એને લઈને આવ્યા છીએ અને અમે કલેક્ટર મારફતે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીએ છીએ। ગઈકાલે આપણે સમાચાર મીડિયા દ્વારા આપણે જોયું કે ખ્યાતિ હોસ્પિટલમાં 2 સાજા દર્દીઓના મૃત્યુ થઈ ગયા, બીજા દર્દીઓ સિરિયસ છે અને આખો ખેલ રૂપિયા મેળવવા માટે થઈને કરવામાં આવ્યો છે। રૂપિયા મેળવવા માટે PM જય કાર્ડમાંથી કોઈનું નકલી ઓપરેશન કરી નાખવામાં આવે અને પછી એ પૈસા મેળવે એ કેટલું યોગ્ય? ત્યારે અમે માંગ કરીએ છીએ કે PM જય કાર્ડ અને મા કાર્ડ એ છેતરનારી યોજનાઓ છે। આ કાર્ડના નામે રૂપિયા પડાવવાનું એક આખું ષડયંત્ર ગુજરાતમાં ચાલે છે। આ કાર્ડ બંધ કરવામાં આવે અને અમે દિલ્હીમાં જેવી રીતે હોસ્પિટલની સુવિધા સારામાં સારી ઊભી કરી છે એ પ્રમાણે ગુજરાતમાં તાલુકા દીઠ 200 બેડની હોસ્પિટલો બનાવવામાં આવે, જેથી કરીને કોઈ પણ વર્ગના વ્યક્તિઓએ ક્યારેય લૂંટાવવું ન પડે અને પરેશાન ન થવું પડે।